નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશન ની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન કુતૂહલ ચેપ્ટર નંબર 2 ની અંદર સજીવ સૃષ્ટિમાં વિવિધતા નું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એ વિડીયો તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે ને હા, પસંદ આવે તો એક લાઈક પણ કરી દેવાની છે. તો મિત્રો, તમે ખાસ તમારે એ જોવાનું છે અને વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરી લખતું જવાનું છે, બરાબર છે? તો મિત્રો, તમે અહીંયા ખાસ કરીને અહીંયા પ્રશ્નો આપ્યા છે, જવાબ મેં ટીક પણ કર્યા છે, સાથે સાઈડમાં લખેલા પણ છે કોલમની અંદર. તો તમે જોઈ અને વ્યવસ્થિત તમે ઉતારો કરી શકો છો, બરાબર છે? અને વિડીયો સારો લાગે તો મિત્રો અચૂક લાઈક તમારે કરવાની છે. અને ખાસ મિત્રો, તમારા મિત્રો સુધી શેર પણ કરવાનો છે, એટલે એમને પણ ફાયદો થઈ શકે. તો મિત્રો, 8 થી 14 નંબરના પ્રશ્નો અહીંયા તમે જોઈ શકો છો. એના પછી થોડા આગળ વધીશું 15 નંબરના પ્રશ્ન તરફ. તો 15 નંબરનો પ્રશ્ન પણ તમે લખી શકો છો, એની અંદર ડી પણ જવાબ છે. એના પછી મિત્રો આપણે આવે છે ખાલી જગ્યાઓ, બરાબર? તો ખાલી જગ્યા પણ મિત્રો વ્યવસ્થિત લખી દેવાની છે. કોઈ વસ્તુ ન સમજાય તો તમારે તમારા માટે કોમેન્ટ બોક્સ મિત્રો ખુલ્લી રાખીએ છીએ. બાકી ધોરણ 6 માટે કોમેન્ટ બોક્સ બંધ રાખતા હોઈએ છીએ, પણ તમે તમારા માટે અમે કોમેન્ટ બોક્સ ખોલી રાખીશું, તો તમે મિત્રો કોમેન્ટ કરી શકો છો. એના પછી મિત્રો નીચેના પ્રશ્નનો જવાબ આપણે માત્ર એક ઉત્તર આપવાના છે, બરાબર છે? તો અહીંયા 1 થી 8 પ્રશ્નો આપેલા છે, એને આપણે વ્યવસ્થિત લખવાના છે. તો એક્ઝામ્પલ તરીકે 12 માસી કયા પ્રકારની વનસ્પતિ છે? તો 12 માસી છે એ મિત્રો છોડ કહી શકાય. છોડ છે, સ્તૂપ છે કે વૃક્ષ છે, આ પ્રમાણે પ્રશ્ન પૂછાતા હોય છે, એ તમારે અચૂક તૈયાર કરવાના થતા હોય છે. એના પછી પ્રશ્ન નંબર 4 છે, એ પણ આપણે ખાસ અને ખરા ખોટા છે, એ વ્યવસ્થિત મિત્રો જોઈ લેવાનો છે. એના પછી નીચેના પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર લખો, બરાબર? તો એને એક વાક્યમાં ઉત્તર લખવાના થાય છે. 4 થી 8 છે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો 10 પ્રશ્ન પણ વ્યવસ્થિત રીતે લખવાના રહેશે. એના પછી મિત્રો આપણી વ્યાખ્યાઓ છે, જે વિવિધતા છે, નિવાસ સ્થાન છે, ઉભયજીવીઓ છે અને અનુકૂલન છે. તો એ પણ મિત્રો આપણે ખાસ કરીને લખી દેવાની છે. એના પછી મિત્રો પ્રશ્ન નંબર 7 છે, સ્વરૂપ એટલે શું? તેના 6 ઉદાહરણ આપો, બરાબર? તો સ્વરૂપની આપણે વ્યાખ્યા લખવાની છે, એના પછી ઉદાહરણ આપી દેવાના છે. એના પછી જાળીદાર શિરાવિન્યાસ એટલે શું? પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિના 6 ઉદાહરણ આપો. એના પછી સમાંતર શિરાવિન્યાસ એટલે શું? પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિઓના 6 ઉદાહરણ આપો. એના પછી સોટી મૂળ એટલે શું? સોટી મૂળ ધરાવતી વનસ્પતિઓના 6 ઉદાહરણ આપો. મિત્રો, વિડીયો તમારે સ્ટોપ કરવાનો છે. જો તમારે વધારે સમય લખવાનો તમને આપીશું તો વિડીયો વધુ લોંગ બની જશે, બરાબર છે? તો તમારું નેટ વધારે વપરાશે, માટે મિત્રો વિડીયો તમારે સ્ટોપ કરતું લખતા જવાનું છે. તંતુમય મૂળ એટલે શું? તંતુમય મૂળ ધરાવતી વનસ્પતિઓના 6 ઉદાહરણ આપો, બરાબર છે? વિડીયો તમારે સ્ટોપ કરી લખી જવાનું છે. એના પછી દ્વિદળી વનસ્પતિ એટલે શું? તેને 6 ઉદાહરણ આપો. એના પછી એકદળી વનસ્પતિ એટલે શું? તેના પણ 6 ઉદાહરણ આપો. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો અંગ લખવાના છે, હલનચલનની રીત લખવાની છે અને અંગ લખવાના છે, બરાબર? પ્રાણીના નામ તો તમે આપેલા જ છે, કાગડો, માછલી, વંદો અને બકરી, બરાબર? એના નીચેના પર્ણને ઓળખવાના, શિરાવિન્યાસ જણાવવાનો છે. તો પર્ણ તમારે ખાસ ઓળખવાના હોય છે, શિરાવિન્યાસ જણાવવાનો છે. નિવાસ સ્થાનના જુદા જુદા પ્રકારો જણાવવાના છે. નિવાસ સ્થાનના અલગ અલગ પ્રકારો છે. જલીય નિવાસ સ્થાન હોય, જંગલો હોય, ઘાસના મેદાનો હોય, રણ પ્રદેશો હોય, પર્વતીય વિસ્તારો હોય, દરિયાઈ કિનારા હોય, જલીય નિવાસ સ્થાનો હોય, બરાબર? જલીયમાં કયા કયા આવશે? તો તળાવ છે, સરોવર છે, અલગ અલગ આવતા હોય છે, પ્રકાર તમે જણાવી શકો છો. એના પછી 11મો પ્રશ્ન છે, અહીં 2 પ્રકારના બીજ આપેલા છે. આ બીજ 2 વનસ્પતિઓ અને મૂળ પર્ણના બીજ શિરાવિન્યાસ વચ્ચે શું તફાવત જોવા મળે છે? પરફેક્ટલી
તમે મિત્રો અહીંયા જોઈ શકો છો. એના પછી કોષ્ટકમાં આપેલી માહિતીના આધારે દરેક જૂથ માટે વનસ્પતિનો ઉદાહરણ શોધવાના છે. 13મો પ્રશ્ન પણ તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો, લખી શકો છો. ચાર્ટ છે. 14 નંબરનો પ્રશ્ન છે વ્યવસ્થિત મિત્રો. એના પછી 15 નંબરનો પ્રશ્ન આવશે. વિડીયો તમે સ્ટોપ કરશો વ્યવસ્થિત તમારે લખાશે મિત્રો. એના પછી 16 નંબરનો પ્રશ્ન છે. એના પછી 17 નંબરનો પ્રશ્ન છે. અને જવાબો તમારે વ્યવસ્થિત મિત્રો લખવાના છે. એના પછી મિત્રો બીજા નંબરનો પ્રશ્ન છે. તમે જોઈ શકો થોર ગરમ રણમાં જીવન ટકાવી રાખવા અનુકૂળ થયેલ હોય છે. એના પર તફાવતના મુદ્દા છે. છોડ અને સ્વરૂપ વિશે લખવાનું છે મિત્રો. અહીંયા જે ભૂલ થઈ ગયેલી છે. સોટી મૂળ તંતુ મૂળ માળા ત્રીજા નંબરમાં આ જવાબ લખવાનો રહેશે તમારે. બરાબર. બીજો જવાબ એના પાછળ છે, અહીંયાથી લખી દેવાનો છે મિત્રો. એના પછી એક દળી ને દ્વિદળી આવશે. એક દળી ને દ્વિદળી. વર્ગીકરણ આપણે ખાસ કરવાનું છે મિત્રો. વર્ગીકરણ પહેલું બીજું છે, ત્રીજું ચોથું છે. વર્ગીકરણ ખાસ મિત્રો અવશ્ય કરવાનું રહેશે. એના પછી મિત્રો રણ પ્રદેશમાં મિત્રો તમે જોઈ શકો ઊંટ આવે છે. તો બી માં છે તો બી લખવાનું રહેશે. એના પછી પહાડી પ્રદેશ છે તો પહાડી પ્રદેશમાં સફેદ રીંછ આવે છે. ઘાસનું મેદાન છે તેમાં રણ આવે છે. મહાસાગર છે તો મહાસાગર મિત્રો શું આવશે? વહેલ આવશે. માછલી છે તો મીનપક્ષ આવશે. ઊંટ છે તો મિત્રો ઘૂંટ આવશે. દેવદાર છે તો મિત્રો શંકુ જેવો આકાર આવશે. થોર છે તો મિત્રો માંસલ પ્રકાર આવશે. અને પછી પ્રશ્ન નંબર 12 આપણે સ્ક્રીન ઉપર છે. મૂળના પ્રકાર જણાવવાના છે. સોટી મૂળ, તંતુ મૂળ. બે વિશેની માહિતી લખવાની છે. બધાને ખબર છે મિત્રો. અને આકૃતિ પણ સાઈડમાં દૂર દેવાની છે. પર્વતીય બકરી અને મિત્રો મેદાની વિસ્તારોની બકરી છે. ચિત્ર જુઓ અને તેના વિશે તફાવત સમાનતાઓ દર્શાવવાની છે. સમાનતાઓ પણ અહીંયા આપી છે અને મિત્રો તફાવત પણ અહીંયા આપ્યો છે. તે વ્યવસ્થિત મિત્રો લખવાનું છે. એના પછી મિત્રો પ્રવૃત્તિ છે. એના પછી છે પ્રવૃત્તિ. મિત્રો તો વિડીયો સ્ટોપ કરશો તો લખવાની બહુ મજા આવશે. બરાબર છે. હું આજ તો નથી. તો પ્રવૃત્તિ પણ તમે જોઈ શકો છો. એનો જવાબ સ્ટોપ કરીને લખતા જવાનું છે એટલે વાંધો આવે નહીં. બરાબર. બધી કોષ્ટક લખી દો વ્યવસ્થિત. એના પછી મિત્રો નિર્ણય વ્યવસ્થિત લખી દો. ચેનલ ઉપર નવા હોય, ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેવાની છે. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરવાનો છે જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. આવજો. જય હિન્દ, જય ભારત, જય મહારાજ.